my dear students. Myself, Ami Ravaliya, your senior most faculty of chemistry from SAT Science College, Junagadh. આની પહેલાના વિડિયો સેશનના અંતે તમે લોકો મોલેક્યુલારિટી ઓફ અ રિએક્શન છે એ ભણ્યું. આજના આ વિડિયો સેશનના અંતે તમે લોકો ઓર્ડર ઓફ રિએક્શન અને મોલેક્યુલારિટી ઓફ રિએક્શન એ બંને વચ્ચેનો ડિફરન્સ છે એ શું છે એ જોશો. એની સાથે સાથે આપણે ઝીરો ઓર્ડર લો છે એ કોને કહેવાય એના એક્ઝામ્પલ્સ છે ને થોડા ડિટેલની અંદર જોશું. Now let us see the difference between order of reaction and molecularity of a reaction. Second one છે molecularity of a reaction. આના વચ્ચેનો ફર્સ્ટ પોઈન્ટ છે એ આપણે જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ આવશે એ બંનેની ડેફિનેશન. તો આપણે ડેફિનેશન યાદ કરીએ. ઓર્ડર ઓફ રિએક્શન છે આપણે કોને કીધો હતો? ઓર્ડર ઓફ રિએક્શન છે આપણે રેટ લોના ટર્મ્સમાં કીધો હતો, જે કંઈક આવો હતો. ઇટ ઇઝ ધ સમ ઓફ પાવર ઓફ concentration of reactant in terms of rate law. Rate law ની અંદર રહેલા reactant ના concentration ના powers નો શું કરવાનો રહેશે? સમેશન. એ સમેશન ને તમે શું કહેશો? તો કે order of reaction. જેને શોર્ટ માં આપણે અહીંયા લખીએ. It is sum of power of reactant, power of concentration of reactant in terms of rate law. અને જ્યારે મોલેક્યુલારિટી છે એ આપણે કોને કીધી હતી? તો કે મોલેક્યુલારિટી ઇઝ નંબર ઓફ reactant take part in elementary reaction. હવે જો તમને લોકોને ખ્યાલ હોય તો લાસ્ટ વિડિયો સેશનની અંદર આપણે જોયું હતું કે એલિમેન્ટરી રિએક્શન માટે અને કોમ્પ્લેક્સ રિએક્શન માટે ડેફિનેશન ઓફ મોલેક્યુલારિટી છે એ કેવી છે? તો કે અલગ અલગ છે. એટલે આપણે અહીંયા શોર્ટમાં એલિમેન્ટરી રિએક્શન માટે કહી દીધું. સેકન્ડ વન, ઓર્ડર ઓફ રિએક્શન. ઇટ ઇઝ અ પ્રેક્ટિકલ વેલ્યુ. એટલે કે તમે એને ઓન્લી પ્રેક્ટિકલી જ ડિટરમાઇન છે કરી શકો છો. જ્યારે મોલેક્યુલારિટી ઇટ ઇઝ અ થિયોરિટિકલ વેલ્યુ. આપણે રિએક્શન જોઈએ અને એની મોલેક્યુલારિટી વિશે અંદાજો છે એ મેળવી શકીએ. જેમ કે આપણે ઇક્વેશન છે એને બેલેન્સ કરતા હતા, બરાબર, કે નંબર ઓફ રિએક્ટન્ટ આટલા વપરાશે તો સામે પ્રોડક્ટના જે નંબર ઓફ મોલ છે એ આટલા હોય તો બંને છે એ કેવા રહે? તો કે બેલેન્સ રહે. એટલે તમે થિયરિટિકલી પણ ડિરાઈવ છે એ કરી શકો છો. એના પછી થર્ડ વન, ઇટ્સ વેલ્યુ કેન બી 0. આની વેલ્યુ છે એ 0 હોઈ શકે. એટલે જ આપણે 0 ઓર્ડર લો છે એ થોડા ટાઈમ પછી જોવાના છે. અને જ્યારે આમાં તમે કહી શકશો it never be 0. રીઝન, જો નંબર ઓફ રિએક્ટન્ટ જ 0 થઈ જાય તો એ રિએક્શન ફૂલફિલ થાય જ નહીં. રિએક્ટન્ટ માંથી એ પ્રોડક્ટ તમને આપશે જ નહીં. એટલે અહીંયા કહી શકશો કે order of reaction can be 0 but the molecularity of reaction would never be 0. Now fourth point, it is having fractional and whole number value. ફ્રેક્શન એટલે કે ઓર્ડર ઓફ રિએક્શન 1.5 બી હોઈ શકે, 2.5 બી હોઈ શકે, 2/3 પણ હોઈ શકે, બરાબર. અને હોલ નંબર ધેટ મીન્સ અ નેચરલ નંબર કન્ટેન 0, 0, 1, 2, 3, 4 થી લઈને બધા પોઝિટિવ નંબર્સ. જ્યારે મોલેક્યુલારિટી ઓફ અ રિએક્શન વિશે તમે શું કહી શકશો? તો કે આના વિશે તમે કહેશો it is
અ નેચરલ નંબર, એટલે કે એની વેલ્યુ 1 2 3 4 5 થી લઈ અને ઇન્ફાઇનાઇટ સુધી છે એ તમે લઈ શકો છો. આ વસ્તુ યાદ રાખજો કે આ વેલ્યુ છે એટલે કે ઓર્ડર ઓફ રિએક્શન છે એ ફ્રેક્શનલ હોઈ શકે, હોલ નંબર હોઈ શકે, બટ મોલેક્યુલારિટી ઓફ રિએક્શન છે એ હંમેશા શું હશે તો કે નેચરલ વેલ્યુ હશે. અને હવે ફાઇનલ પોઈન્ટ, ફિફ્થ પોઈન્ટ છે એ કંઈક આવો થશે કે the factors like temperature, concentration, pressure, surface area, etc. can be change the order of reaction. આપણે આની પહેલા પણ જોયું હતું કે order of reaction પર અથવા તો rate of reaction પર જે factors effect કરે છે એ કયા છે? temperature, concentration, pressure. હવે rate of the reaction એક એનો મેઇન પાર્ટ છે તો કે rate law નો. જો રેટ ઓફ ધી રિએક્શન ને આ જે કમ્પોનેન્ટ્સ છે એ ઇફેક્ટ કરતા હશે તો એ ઇનડાયરેક્ટલી રેટ લો ને પણ શું કરશે? ઇફેક્ટ કરશે. અને જો રેટ લો ને ઇફેક્ટ કરશે તો એ ઓર્ડર ઓફ રિએક્શન માં પણ શું લઈ આવી શકે છે તો કે વેરિફિકેશન, ચેન્જ છે એ લઈ આવી શકે છે. એટલા માટે તમે કહી શકશો ટેમ્પરેચર, કોન્સન્ટ્રેશન, પ્રેશર કેન બી ચેન્જ ધ વેલ્યુ ઓફ ઓર્ડર ઓફ રિએક્શન. વાય? મોલેક્યુલારિટી ની અંદર ટેમ્પરેચર, પ્રેશર, કોન્સન્ટ્રેશન એવા ફેક્ટર્સ છે એફેક્ટ કરતા નથી. તો આપણે જોયું ઓર્ડર ઓફ રિએક્શન અને મોલેક્યુલારિટી ઓફ રિએક્શન વચ્ચેનો ડિફરન્સ. સૌથી પહેલા બંને વચ્ચે આવે છે ડેફિનેશન, એના પછી સેકન્ડ વન છે એ આવે છે કે એક પ્રેક્ટિકલ વેલ્યુ છે તો બીજી થિયરિટિકલ છે, એક 0 હશે તો બીજી 0 નહીં હોય, એક હંમેશા હોલ નંબર અથવા તો ફ્રેક્શનલ હશે જ્યારે બીજી છે એ નેચરલ નંબર. આને તમે હોલ નંબર વિધાઉટ 0 પણ કહી શકો. અમુક બુકમાં ખાલી હોલ નંબર આપેલો હોય બટ નીચે જ પાછો પોઈન્ટ હોય કે ઇટ નેવર બી 0. ધેટ મીન્સ વોટ કે 0 સિવાયનો હોલ નંબર એટલે કે નેચરલ નંબર ઈ હોઈ શકે. ટેમ્પરેચર, પ્રેશર જેવા ફેક્ટર્સ છે ઓર્ડર ઓફ રિએક્શન માં ઇફેક્ટ કરશે, while મોલેક્યુલારિટી ઓફ રિએક્શન ને ઇફેક્ટ કરશે નહીં. So let us see our another point, that is zero order reaction. સૌથી પહેલા આપણે સમજીએ કે ઝીરો ઓર્ડર રિએક્શન કોને કહેવાય છે. જેમ ઓર્ડિનરી ઓર્ડર ઓફ રિએક્શન્સ મેઝર થાય છે એના કરતા થોડીક અલગ મેથડ છે એ ધરાવે છે. ઇન શોર્ટ આપણે કહી શકશું આની ડેફિનેશન ઉપરથી, આની ડેફિનેશન છે એ કંઈક આવી છે: અ રિએક્શન is said to be zero order if the rate of reaction is independent from concentration of reactant. જ્યારે ક્યારે પણ કોઈ પણ રિએક્શન ની અંદર ઓર્ડર ઓફ રિએક્શન 0 ક્યારે થશે તો કે જ્યારે એ રિએક્શન નો રેટ એ રિએક્ટન્ટ ના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરતો બંધ થઈ જાય તો એ રિએક્શન ને તમે ઝીરો ઓર્ડર રિએક્શન છે કહેશો. આની પહેલા હજી એક વખત યાદ કરો, રેટ ઓફ રિએક્શન એટલે આપણે શું કીધું તો કે ઇટ ઇઝ ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ ઓર પ્રોડક્ટ પર યુનિટ ટાઈમ. એટલે કે રિએક્ટન્ટ ના અને પ્રોડક્ટ ના કોન્સન્ટ્રેશન ઉપર કેવો છે તો કે ડિપેન્ડન્ટ છે. પણ એવી એક સિચ્યુએશન કે જેનામાં આ રેટ છે એ રિએક્ટન્ટ ના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ નથી કરતો તો એવા રિએક્શન ને તમે ઝીરો ઓર્ડર રિએક્શન છે કહી શકો. આનું આપણે એક એક્ઝામ્પલ લઈએ: એડઝોર્પ્શન ઓફ ammonia on platinum. અહીંયા યાદ રાખજો કે ઝીરો ઓર્ડર રિએક્શન છે મેઝરલી ક્યારે થશે કે જ્યારે જે મીડિયમ હશે એ કેવું હોય તો કે હોમોજીનિયસ ન હોય, હિટ્રોજીનિયસ હોય. અહીંયા એમોનિયા છે શું છે તો કે ગેસ છે
સરફેસ છે? તો કે સોલિડ સરફેસ છે. આને આપણે સમજીએ કે મારી પાસે આ પ્લેટિનમની સરફેસ છે. ઓકે, આના ઉપર મારે શું કરાવવાનું છે? એમોનિયાનું એબ્ઝોર્પ્શન કરાવવાનું છે. હવે થાશે શું? તો કે આ રિએક્શન છે એ બે રીતે વર્તી શકે. હાયર કોન્સન્ટ્રેશન અથવા તો પ્રેશર એપ્લાય કરો ત્યારે અલગ ઓર્ડર ઓફ રિએક્શન આપે છે અને લોઅર કરો ત્યારે અલગ આપે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આની આ રિએક્શન છે એ લો પ્રેશર અધરવાઇઝ લો કોન્સન્ટ્રેશન એ થશે, બરાબર. અને સેકન્ડ સિચ્યુએશન હાયર પ્રેશર અથવા તો હાયર કોન્સન્ટ્રેશન એ થશે. હવે આ બંને સિચ્યુએશનમાં શું થશે? તો કે જ્યારે લોઅર પ્રેશર હશે ત્યારે આ રિએક્શન છે એ લાઈક ફર્સ્ટ ઓર્ડર બિહેવ કરશે. જ્યારે આ રિએક્શન આની આ જ રિએક્શન તમે હાઈ પ્રેશરે કરશો ત્યારે બિહેવ કરશે જાણે કયા ઓર્ડરની રિએક્શન હોય? તો કે ઝીરો ઓર્ડરની રિએક્શન હોય. આ બંને સિચ્યુએશનને આપણે અહીંયા સમજી લઈએ. હવે આ મારી પાસે પ્લેટિનમનો પાવડર ફોર્મ છે, બરાબર. આ જે બાઉલ છે એની અંદર મેં પ્લેટિનમનો પાવડર ઉમેર્યો છે. એમાં હું એમોનિયાને એબ્ઝોર્બ કરાવું છું. ક્યારે? લોઅર પ્રેશર. પ્રેશર લો હશે એટલે પ્રમાણે શું થશે? તો કે ધીરે ધીરે એમોનિયા છે એ એબ્ઝોર્બ થશે. એબ્ઝોર્બ થશે એટલે પ્લેટિનમના એક એક મોલેક્યુલ થી શું થતો રહેશે? તો કે એબ્ઝોર્બ થતો રહેશે. પણ જ્યારે તમે કોન્સન્ટ્રેશન કોઈ પણ એકનું વધારી દો છો તો ત્યારે શું થશે? તો કે આના ઉપરની સરફેસના રહેલા પ્લેટિનમના મોલેક્યુલ્સ છે એ બધા એમોનિયાને એક ધારા એબ્ઝોર્બ કરી લેશે, પણ એનો રેટ છે એ વધારે હશે. કમ્પેરેટિવલી નીચેના મોલેક્યુલ છે એમોનિયાનું એબ્ઝોર્પ્શન કરી શકશે નહીં. એક સમય એવો આવશે કે હવે આગળ એબ્ઝોર્પ્શન છે એ પોસિબલ નહીં થાય. આગળ એબ્ઝોર્પ્શન પોસિબલ નહીં થાય એટલે પ્લેટિનમના મોલેક્યુલ હોવા છતાં એમોનિયા છે એના ઉપર એબ્ઝોર્બ નહીં થાય, એના લીધે એબ્ઝોર્બ નહીં થાય. તો એના લીધે છે એ શું થશે? તો કે આ રિએક્શન છે અહીંયા અટકી જશે. હવે તમે ગમે એટલા એમાઉન્ટમાં એમાં એમોનિયા છે એ એડ કરતા જશો પણ આગળ છે એ રિએક્શન વધશે નહીં. તો અહીંયા રેટ છે એ કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. એટલે કે રેટ છે એ પર યુનિટ ટાઈમ, આ રેટ લઈ લ્યો અને આ ટાઈમ લઈ લ્યો, એ કેવો મળતો જશે તમને? કોન્સ્ટન્ટ. એટલે કે એ રિએક્ટન્ટના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડન્ટ રહેશે નહીં. તો ત્યારે આ રિએક્શન છે કયા ઓર્ડરની રિએક્શન કહેવાશે? તો કે ઝીરો ઓર્ડરની. આને આપણે એક ઇક્વેશન થ્રુ સમજી લઈએ. જ્યારે પણ આ પ્રક્રિયા છે એ લેબોરેટરીની અંદર કરવામાં આવી તો આપણે જોયું કે ઓર્ડર ઓફ રિએક્શન યુ કેન ઓન્લી can go through rate law. ઓકે, અને સેકન્ડ રેટ લો માટેના ઇક્વેશન પણ થિયરિટિકલી નહીં પણ પ્રેક્ટિકલી છે એ આપણને ખબર પડે છે. તો આનું ઇક્વેશન છે એ કંઈક આવું હતું. Rate is equals to K1 of concentration of ammonia upon 1 plus K2 concentration of ammonia. એમાં આપણે સૌથી પહેલી સિચ્યુએશન લઈએ લો પ્રેશર વાળી. અહીંયા એમોનિયાનું કોન્સન્ટ્રેશન બેમાં સરખું છે, K1 અને K2 છે બે ડિફરન્ટ કોન્સ્ટન્ટ છે. જ્યારે પણ તમે આ પ્રક્રિયા છે એ લો પ્રેશરની અંદર કરશો તો ત્યારે શું થશે? તો કે એટમોસ્ફિયરિક પ્રેશર આપણે મેક્સિમમ કેટલું લઈ શકીએ છીએ STPA? તો કે 1 એટમોસ્ફિયરિક પ્રેશર. તો અહીંયા 1 ની જે કમ્પેરિઝન છે એકદમ લો આખું આપણે પ્રેશર લીધેલું છે તો 1 ની કમ્પેરિઝનમાં K2 of NH3 એનું જે એમાઉન્ટ હશે એ કેવું હશે? નાનું હશે. એટલે અહીંયા શું હશે? 1 is very greater than K2 NH3. એટલે આપણે K2 NH3 ના કોન્સન્ટ્રેશનને શું કરી દેશું? નિગ્લેક્ટ કરી દેશું. તો આ ઇક્વેશન છે એ કંઈક આવું થશે. rate is equals to K1 concentration of NH3. કેમ કે આને તો આપણે નિગ્લેક્ટ કરી દીધું એનીથિંગ અપોન 1 એટલે આન્સર કેટલો આવશે? 1. તો અહીંયા રિએક્ટન્ટનો પાવર છે એ કેટલો છે? કંઈ પણ નથી એટલે 1. તો આ રિએક્શન છે કયા ઓર્ડરની થશે? ફર્સ્ટ ઓર્ડરની. હવે આપણે આ જ સેમ સિચ્યુએશન આ જ ઇક્વેશનથી એના માટે જોઈએ તો કે લોઅર પ્રેશર માટે, સોરી હાયર પ્રેશર માટે. તો હાયર પ્રેશર હશે તો આનાથી કન્ડિશન છે કેવી હશે? તો કે ઉલટી હશે. એટલે કે K2 NH3 is very greater than 1. તો જ્યાં આમાં આપણે 1 ની સાપેક્ષે K2 NH3 ને ઇગ્નોર કર્યા હતા, હવે આપણે K2 NH3 ની સાપેક્ષે કેને ઇગ્નોર કરશું? તો કે 1. તો
તો રેટનું ઇક્વેશન તમને આવું મળશે. રેટ ઇઝ ઇક્વલ્સ ટુ K1 NH3 upon K2 NH3. અહીંયા NH3 નું કોન્સન્ટ્રેશન સેમ છે એટલે કેન્સલ કરી નાખો એટલે આન્સર મળશે તમને K1 upon K2. જે બંને છે એ શું છે તો કે કોન્સ્ટન્ટ છે. તો કોન્સ્ટન્ટ નું ડિવિઝન કરો લાઈક 10 ડિવાઇડ બાય 5 20 ડિવાઇડ બાય 5 તો એનો આન્સર પણ શું મળશે તો કે કોન્સ્ટન્ટ. તો અહીંયા તમને કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ મળતું નથી. ધેટ મીન્સ વોટ કે આ આખી રિએક્શનમાં રેટ છે એ રિએક્ટન્ટના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડેન્ટ નથી. એટલા માટે આ છે એ કયા ઓર્ડરની રિએક્શન થઈ જશે તો કે 0 ઓર્ડરની. તો આ કોન્સેપ્ટ છે એ આપણે શેના માટે જોયો તો કે 0 ઓર્ડર રિએક્શન. તો આજનો આ વિડિયો સેશન છે અહીંયા પૂરો થાય છે. આ વિડિયો સેશનના અંતે તમે લોકો ઓર્ડર ઓફ રિએક્શન અને મોલેક્યુલારિટી ઓફ રિએક્શન એના વચ્ચેનો ડિફરન્સ છે એ જોયો. એની સાથે સાથે 0 ઓર્ડર લો કોને કહેવાય અને એના એક્ઝામ્પલ્સ છે એ જોયા. હવે એના નેક્સ્ટ વિડિયો સેશનની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલે કે ઇન્ટિગ્રેટેડ જે ઇક્વેશન ઓફ 0 ઓર્ડર લો છે એ જોવાનો છે. એની સાથે સાથે એને સમજવા માટેના રૂલ્સ છે એ પણ આપણે જોશું. એ તમને ત્યારે જ આવડશે જ્યારે તમને રેટ લો અને ઓર્ડર ઓફ રિએક્શન આ બંને વિશેની કમ્પ્લીટ માહિતી હોય. જો તમે આગલા વિડિયો સેશન્સ છે એ ન જોયા હોય તો પ્લીઝ છે જોઈ લેજો તો જ તમને આગળ છે ખબર રહેશે. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો જેથી આગળના અને પાછળના વિડિયોઝ છે તમે જોઈ શકો. થેન્ક યુ.